અંતર્ગત નવું આંગણવાડી કેન્દ્ર બન્યું છે, એના લોકાર્પણ માટે થઈને આપણે આજે કાર્યક્રમ રાખ્યો છે। એની સાથે સાથે પાલક સર્જન કાર્યક્રમ પણ છે કે જેમાં આંગણવાડીમાં 3 વર્ષ પૂરા થયા પછી બાળકોનો જે પ્રવેશ કરવામાં આવે છે, તો બાળકો અહીંયા આંગણવાડીમાં આવે, એની અલગ અલગ પ્રવૃત્તિઓ શીખે, એમને ગરમ નાસ્તો ને એ આપવામાં આવે છે, એ બધી સેવાઓનો લાભ લે। એટલે મારી તમામ ગ્રામજનોના, આગેવાનોને, સરપંચશ્રીને વિનંતી છે કે આપના માધ્યમ થકી અને આપ લોકોને પ્રેરણા આપો કે વધુમાં વધુ બાળકો આંગણવાડી કેન્દ્ર પર નિયમિત આવે અને આંગણવાડીની જે પણ સેવાઓ આપવામાં આવે છે એનો લાભ લે, એ માટે મારે તમામને અપીલ છે। મુકામે આંગણવાડી નંબર 1 એના મકાનનો શુભ ઉદ્ઘાટનમાં આપણે વચ્ચે ઉપસ્થિત સીડીપીઓ બેન તથા આ રૂટના સુપરવાઇઝર બેન તથા એમની સાથે બીજો ઓફિસનો સ્ટાફ અને બીજા ગામના આગેવાનો, તાલુકા પંચાયત વેલપુરાના ડેલિગેટ ભાઈ ગણપતલાલ, વિષ્ણુ મહારાજ, મહેન્દ્ર, અમારા ભાજપના કાર્યકર, તમામે તમામ આ ગામના બધી આંગણવાડીના બાળકો બધા એમના સંચાલકો, બધા તેડાગરો, બહેનો બધુંય અને બીજી પણ ગરીબ બહેનોને જે બોલાય છે લાભાર્થીઓને સર્વે લોહાણાના ગ્રામજનો વતી આ ઉદ્ઘાટન આજ રાખ્યું। એમાં આ આંગણવાડી કરવાથી બાળકોને સરકારના રાહે જે સુવિધા ઉપસ્થિત થશે એ સારામાં સારી થશે। એક નમૂનારૂપ આ આંગણવાડી બનાવવામાં આવી છે। એમાં છોકરું બેઠા બેઠા પણ એનું શિક્ષણ કઈ રીતે મેળવવું એ એને વ્યવસ્થિત રીતે સમજપૂર્વક એને ખબર પડશે। એટલે આ આંગણવાડી આ થઈ એવી બીજી પણ 3 છે, એમાં 2-3 તો ડેમેજ થઈ ગઈ છે, એટલે એ કરવાની છે। એ પણ બેનને મોકલું કે તમે થોડીક આગળ રજૂઆત કરતો રામાં અમે બધું હવે કરશે જ પણ ખાસ આવી આંગણવાડી સુવિધાવાળી હોય ને બધી રીતે આ જમાનાને અનુકૂળ આ આંગણવાડી બનાવવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ વિશેષ બાળકો કઈ રીતે એનું જ્ઞાન વધે એના માટેનો એક પ્રોગ્રામ રૂપ બનાવવામાં આવી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આવું કરી શકે, વર્ષો પહેલાં આવું કોઈ હતું નહીં। એટલે સૌ સાથે મળી આ પ્રોગ્રામને શુભ અને સારો બનાવ્યો તે બદલ ગામના આગેવાનોનો આભાર અને આખા સ્ટાફ જે આપણા સીડીપીઓ બેન અને એમના સ્ટાફનો ખૂબ આભાર અને બાળકોને એમની સાથે બીજી પણ બહેનોનો ખૂબ ખૂબ આભાર।